આજે 5 ઓક્ટોબર 2024 શનિવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધું છું. ત્યારબાદ રાવણને જ્યારે ખબર પડી કે શ્રી લક્ષ્મણજી બચી ગયા છે અને શ્રી લક્ષ્મણજીના પ્રાણ એ બચી ગયા છે, ત્યારે રાવણ આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગયો અને તે વારંવાર પોતાનું મસ્તક તે પીટવા લાગ્યો, એટલે અર્થાત તે દુઃખી થઈ ગયો અને રાવણ વ્યાકુળ થઈ ઉઠ્યો અને રાવણ વ્યાકુળ થઈને પોતાના ભાઈ કુંભકર્ણ પાસે ગયો અને કુંભકર્ણને તેને ઘણા બધા ઉપાયો કરીને જગાડ્યો અને કુંભકર્ણ જાગ્યો અને બેઠો થયો. અને કુંભકર્ણ જ્યારે બેઠો થયો ત્યારે તેવું જ લાગી રહ્યું છે જાણે કાળે જ શરીર ધારણ કર્યું હોય તેવું લાગે છે. અને કુંભકર્ણે પોતાના ભાઈ રાવણને કહ્યું કે હે રાવણ, તમે ઉદાસ કેમ છો? તમારું મુખ સુકાઈ કેમ ગયું છે? ત્યારબાદ રાવણે કહ્યું કે હે તાત. ત્યારબાદ રાવણે સીતાહરણ થી લઈને અત્યાર સુધીની જેટલી પણ કથા હતી તે બધી કહી દીધી અને કહ્યું કે હે તાત, રાક્ષસ સેનાનો સંહાર થઈ ચૂક્યો છે. ઘણા બધા રાક્ષસી યોદ્ધાઓનો સંહાર થઈ ચૂક્યો છે. અકંપન, અતિકાય, દેવાંતક, નરાંતક, મહોદર જેવા મહાન યોદ્ધાઓનો સંહાર થઈ ચૂક્યો છે. હે તાત, રાક્ષસ સેનાનો સંહાર થઈ ચૂક્યો છે. આ સાંભળીને કુંભકર્ણ દુઃખી થઈ ગયો અને કુંભકર્ણે રાવણને કહ્યું કે હે રાવણ, તમે જગત જનની જાનકીનું હરણ કરીને લાવ્યા છો અને હવે કલ્યાણ ઈચ્છો છો. હજી પણ તમે અભિમાન છોડીને પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં ભક્તિ કરો તો કલ્યાણ થશે. હે રાવણ, તમે સારું કર્યું નથી. તમે મને જો પહેલા પૂછ્યું હોત તો હું પહેલા જ કહી દેતો. હવે તો સમય જતો રહ્યો છે. જો તમે હે રાવણ, મારા ભાઈ, તમે સારું કર્યું નથી. જે પ્રભુ શ્રી રામચંદ્રજીના શ્રી હનુમાનજી જેવા સેવક છે તે શું પ્રભુ શ્રી રામચંદ્રજી એ મનુષ્ય છે? અને જે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની ભક્તિ શિવજી અને બ્રહ્માજી કરે છે તે પ્રભુ શ્રી રામચંદ્રજીનો વિરોધ કરીને મારા ભાઈ તમે ઠીક કર્યું નથી. અને તમે આ બધું કરતા પહેલા મને કહ્યું હોત તો હું સમજાવતો અને નારદજી મને જ્ઞાન આપ્યું હતું તે પણ તમને આપતો, પરંતુ હવે તો સમય જતો રહ્યો. અને ત્યારબાદ કુંભકર્ણે પોતાના ભાઈ રાવણને કહ્યું કે હે મારા ભાઈ, હવે તમે મને અંતિમ વાર જોઈ લો. હું મારા નેત્રોને સફળ કરું અને પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે જઈ રહ્યો છું. ત્યારબાદ કુંભકર્ણ એ રણમાં યુદ્ધ કરવા માટે ઉભો થયો અને તે રણમાં યુદ્ધ કરવા માટે ઉત્સાહી થઈ ગયો. અને ત્યારબાદ કુંભકર્ણ એ કિલ્લામાંથી બહાર નીકળ્યો. કુંભકર્ણે પોતાની સાથે કોઈ સેના લીધી નહીં, એકલો જ બહાર નીકળી ગયો. અને કુંભકર્ણ જેવો બહાર નીકળ્યો તરત જ વિભીષણજીએ કુંભકર્ણને જોયો અને વિભીષણજીએ કુંભકર્ણના ચરણમાં મસ્તક આવ્યું. કુંભકર્ણે પોતાના નાના ભાઈ વિભીષણને પોતાના હૃદયથી લગાડી દીધો. અને ત્યારબાદ વિભીષણે કુંભકર્ણને કહ્યું કે હે મારા ભાઈ, મેં રાવણને તેના હિત માટેની સલાહ આપી હતી અને ત્યારે રાવણે મને લાત મારી, મને ગ્લાનિ થઈ ગઈ અને હું ત્યાંથી નીકળી ગયો અને પ્રભુ શ્રી રામચંદ્રજીના શરણમાં આવ્યો. પ્રભુ શ્રી રામચંદ્રજી મને દિન સમજીને મને પ્રિય ગણ્યો. અને ત્યારબાદ કુંભકર્ણે વિભીષણને કહ્યું કે હે મારા ભાઈ વિભીષણ, તું તો ધન્ય થઈ ગયો, તું રાક્ષસ કુળનું ભૂષણ થઈ ગયો. તું જે પ્રભુ શ્રી રામચંદ્રજીનું ભજન કરે છે તું તો ધન્ય થઈ ગયો. તે રાક્ષસ કુળને ઉજાગર કરી દીધો અને તું મન, વચન અને કર્મથી પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની ભક્તિ કરજે. હે મારા ભાઈ વિભીષણ, તું તો ધન્ય થઈ ગયો. અને રાવણ એ તો અત્યારે કાળના વશ થઈ ગયો છે. તેના મસ્તક ઉપર મૃત્યુ નાચી રહ્યું છે. તે ઉત્તમ શિક્ષા હવે કેવી રીતે લઈ શકે તેમ છે, માની શકે તેમ છે. અને હે મારા ભાઈ વિભીષણ, હવે હું રણમાં યુદ્ધ કરવા જઈ રહ્યો છું. મને પોતાના અને પારકા કોઈ દેખાતા નથી, તેથી તું હવે જતો રહે. આ સાંભળીને વિભીષણજી એ કુંભકર્ણ પાસેથી જતા રહ્યા અને વિભીષણજી એ શ્રી રામચંદ્રજી પાસે આવ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણમાં મસ્તક નાવીને વિભીષણજીએ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, પર્વતના સમાન શરીર ધરાવનાર કુંભકર્ણ આવી રહ્યો છે. અને જેવું વાનરોની સેનાઓએ સાંભળ્યું કે કુંભકર્ણ આવી રહ્યો છે, તરત જ બધા વાનરો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને વાનરોએ વૃક્ષ ઉખાડી લીધા અને કુંભકર્ણ તરફ ફેંકવા લાગ્યા. વાનરો અને રીંછની સેના એ કરોડ વખત તે પર્વતોના શિખરો ઉપાડે છે અને કુંભકર્ણ તરફ ફેંકે છે, પરંતુ કુંભકર્ણના શરીર ઉપર તેની કોઈ જ અસર થતી નથી. કુંભકર્ણનું મન વિચલિત થતું નથી, તે પાછો ફરતો નથી અને કુંભકર્ણ એ આગળ વધી રહ્યો છે. અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ કુંભકર્ણને મુક્કો માર્યો અને કુંભકર્ણ પૃથ્વી પર પડી ગયો અને ક્રોધિત થઈને બેઠો થયો. અને ત્યારબાદ કુંભકર્ણે શ્રી હનુમાનજી પર હુમલો કર્યો. હનુમાનજી તરત જ ચક્કર ખાઈને પૃથ્વી પર પડી ગયા
અને ત્યારબાદ કુંભકર્ણે નલ નીલને પણ પૃથ્વી પર પછાડી દીધા, બધા વાનરોના યોદ્ધાઓને મૂર્છિત કરી દીધા. અને કુંભકર્ણ એ શ્રી સુગ્રીવજીને પોતાની બગલમાં દબાવીને તે આગળ વધવા લાગ્યો. અને કુંભકર્ણ ત્યારબાદ વાનરો ઉપર હુમલા કરવા લાગ્યો અને તે વાનરોનો અને તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો. કુંભકર્ણ પોતાના બળથી એટલો બધો ગર્વ તેને થઈ ગયો કે તેને તેવું લાગ્યું કે જાણે વિધાતાએ તેને આખું વિશ્વ અર્પિત કરી દીધું છે અને તે આખા વિશ્વનો આહાર તરીકે ગ્રહણ કરી લેશે. કુંભકર્ણ એ કરોડ વાનરોને લઈને પોતાના આહાર તરીકે ગ્રહણ કરે છે, કરોડ વાનરોને પોતાના શરીરથી મસળી દે છે અને કરોડો વાનરોને તે ધૂળમાં, પૃથ્વીની ધૂળમાં તે મેળવી દે છે. અને વાનરો જે તેના પેટમાં ગયા હતા તે કુંભકર્ણના નાકમાંથી, કાનમાંથી તે ટોળાના ટોળા બહાર નીકળી રહ્યા છે. અને કુંભકર્ણ તેને જોઈને વાનરો ભયભીત થઈ ગયા. કુંભકર્ણને જોઈને વાનરોની વ્યાકુળ થઈ ઉઠી અને વાનરો પ્રભુ શ્રી રામચંદ્રજીની જય હો તેમ બોલવા લાગ્યા અને વાનરો ત્યાંથી ડરીને ભાગવા લાગ્યા. અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ જોયું કે વાનરોની સેના વ્યાકુળ થઈ ઉઠી છે અને ત્યારે રાક્ષસોની સેના આવી પહોંચી. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ જોયું કે વાનરોની સેના વ્યાકુળ થઈ ઉઠી છે અને રાક્ષસોની સેના તે આવી રહી છે. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી ઉભા થયા અને તેમણે સારંગ ધનુષ્ય અને પોતાના તર્કસ તે બાણ સાથે ધારણ કર્યું. અને ત્યારબાદ શ્રી હનુમાનજી જાગ્યા. શ્રી સુગ્રીવજીની મૂર્છા દૂર થઈ અને જેવી શ્રી સુગ્રીવજીની મૂર્છા દૂર થઈ તરત જ શ્રી સુગ્રીવજી કુંભકર્ણની બગલમાંથી નીચે સરકી ગયા અને શ્રી સુગ્રીવજીએ કુંભકર્ણના નાક અને કાન કાપી દીધા અને શ્રી સુગ્રીવજી આકાશમાં ઉડવા લાગ્યા. કુંભકર્ણે શ્રી સુગ્રીવજીના પગ પકડી લીધા અને તેને પૃથ્વી પર પછાડી દીધા. પરંતુ શ્રી સુગ્રીવજીએ કુંભકર્ણને લાત મારી અને પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે પહોંચી ગયા. અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ ત્યારબાદ એમ બોલ્યા કે હે સુગ્રીવ, હે વિભીષણ, હે લક્ષ્મણ, તમે સેનાને સંભાળો, હું આ રાક્ષસનો સામનો કરું છું. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી, પ્રભુ શ્રી રામચંદ્રજી એ સારંગ ધનુષ્ય અને બાણ, તર્કસના બાણ જે છે તે ધારણ કરીને તે નીકળ્યા અને કુંભકર્ણની સામે યુદ્ધ કરવા માટે નીકળ્યા. અને કુંભકર્ણ એ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને તે ક્રોધ ભરી દ્રષ્ટિથી તેને પ્રભુ શ્રી રામચંદ્રજી તરફ જોયું. પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનું ધનુષ્ય, સૌથી પહેલા તો પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના ધનુષ્યનો ટંકાર કર્યો. એ ટંકારનો અવાજ એટલો ભયાનક હતો કે રાક્ષસોની સેના બહેરી થઈ ગઈ. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના સારંગ ધનુષમાંથી 1,00,000 બાણ છોડ્યા અને આ બાણ જઈને રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા. ઘણા બધા રાક્ષસો પૃથ્વી પર પડી રહ્યા છે, ઘણા યોદ્ધાઓ ઉભા થઈ રહ્યા છે અને ફરીથી લડવા માટે તૈયાર થઈ રહ્યા છે. મુંડ અર્થાત મસ્તક અને રૂંડ અર્થાત ધડ. મુંડ વગરના રૂંડ તે પૃથ્વી પર દોડી રહ્યા છે, અર્થાત મસ્તક વગરના ધડ તે પૃથ્વી પર દોડી રહ્યા છે અને મારો મારો પકડો પકડોની ચીસ પર પાડી રહ્યા છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજીના બાણ એ રાક્ષસોની સેનાનો સંહાર કરવા લાગ્યા. કુંભકર્ણે જોયું કે રાક્ષસોની સેનાનો સંહાર થઈ રહ્યો છે ત્યારે કુંભકર્ણ ક્રોધિત થઈ ગયો અને કુંભકર્ણે ત્યારબાદ પર્વતની મોટી શિલા ઉપાડી લીધી અને તેને વાનરો તરફ ફેંકી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના બાણથી તે પર્વતની શિલાને ધૂળમાં મેળવી દીધી. ત્યારબાદ કુંભકર્ણ એ ક્રોધિત થઈ ઉઠ્યો અને તે વાનરો અને રીંછ પર હુમલા કરવા લાગ્યો. વાનરો અને રીંછની સેના વ્યાકુળ થઈ ઉઠી અને તે જાણે વરુને જોઈને ઘેટા ભાગી રહ્યા હોય તેવી રીતે વાનરોની સેના એ કુંભકર્ણને જોઈને ભાગવા લાગી. અને વાનરો તેમ બોલ્યા કે આ રાક્ષસ દુર્ભિક્ષની જેમ વાનરોના કુળરૂપી દેશમાં પડવા માંગે છે. હે પ્રભુ શ્રી રામચંદ્રજી, હે દયાના સમુદ્ર, હે દયાના જલરૂપી જે છે તેને મેઘની સમાન ધારણ કરનારા હે પ્રભુ શ્રી રામચંદ્રજી, અમારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનું ધનુષ્ય અને બાણ સુધાર્યું અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ ત્યારબાદ પોતાના ધનુષ્યમાંથી ભયાનક બાણોનું સંધાન કર્યું. પ્રભુ શ્રી રામચંદ્રજી ક્રોધિત થઈ ગયા અને કુંભકર્ણે પોતાના ડાબા હાથમાં એક મોટી પર્વતની શિલા ઉપાડી લીધી. ત્યારબાદ તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના ધનુષ્યમાંથી એક બાણ છોડ્યું અને કુંભકર્ણની ડાબી ભુજાનો સંહાર થઈ ગયો. ત્યારબાદ કુંભકર્ણે પોતાની જમણી ભુજામાં પર્વતની શિલા ઉપાડી લીધી. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના ધનુષ્યમાંથી એક ભયાનક બાણનું સંધાન કર્યું અને કુંભકર્ણની જમણી ભુજા પણ નો સંહાર થઈ ગયો. અને કુંભકર્ણના શરીર ઉપર પ્રભુ શ્રી રામચંદ્રજી હજારો બાણ છોડ્યા. તે બાણ એ કુંભકર્ણના શરીરમાંથી આરપાર નીકળી ગયા જાણે વાદળમાંથી વીજળી પસાર થઈ જતી હોય. અને કુંભકર્ણ જે ભયાનક દેખાતો હતો
તે હવે નાક કાન વગરનો વધારે ભયાનક દેખાતો હતો. તેના શરીરમાંથી રક્ત વહેતું હતું અને કુંભકર્ણના બંને હાથનો સંહાર થઈ ચૂક્યો હતો. કુંભકર્ણ એ હવે દોડવા લાગ્યો. પર્વત દોડવા લાગ્યા, પૃથ્વી ડગમગાવા લાગી અને બધા વાનરો ભયભીત થઈ ઉઠ્યા. દેવતાઓ પણ હા 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 કરીને પુકાર કરવા લાગ્યા અને કુંભકર્ણ એ પોતાનું મોઢું મોટું કરીને તે પ્રભુ શ્રી રામચંદ્રજી સમક્ષ આવવા લાગ્યો. ક્રોધથી તે દોડી રહ્યો હતો. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાના ધનુષ્યમાંથી બાણો છોડ્યા અને કુંભકર્ણનું મોઢું તે બાણોથી ભરી દીધું. અને તેમ છતાંય કુંભકર્ણ દોડી રહ્યો છે અને તે હાર માનતો નથી. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાના સારંગ ધનુષ્યમાંથી ભયાનક બાણનું સંધાન કર્યું અને કુંભકર્ણનું મસ્તક એ ધડથી અલગ કરી દીધું. અને કુંભકર્ણનું આ મસ્તક સીધું રાવણના પગ આગળ જઈને પડ્યું અને રાવણ તે કુંભકર્ણનું મસ્તક જોઈને વ્યાકુળ થઈ ઉઠ્યો. અને ત્યારબાદ કુંભકર્ણનું ધડ એ દોડવા લાગ્યું અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ ત્યારબાદ પોતાના સારંગ ધનુષ્યમાંથી ભયાનક બાણનું સંધાન કર્યું અને કુંભકર્ણના ધડના બે ટુકડા થઈ ગયા અને એ ટુકડાઓ વાનરોની સેનાને દબાવતા તે પૃથ્વી પર પડ્યા. એવું લાગ્યું કે જાણે આકાશમાંથી પર્વત પડ્યા હોય તેવું લાગવા લાગ્યું. અને બધા દેવતાઓએ હર્ષ ધ્વનિ કરી નગાડા વગાડ્યા, ઢોલ વગાડ્યા, પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાવા લાગ્યા. અને તે સમયે નારદ મુનિ આવ્યા. તેણે પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાવ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજી સુશોભિત છે. પ્રભુ શ્રી રામચંદ્રજી કેવી રીતે સુશોભિત છે? જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીના મુખ ઉપર પરસીવાની બુંદ છે. તેમણે સારંગ ધનુષ અને બાણ હાથમાં ફેરવી રહ્યા છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના શરીર પર રક્તના કણ છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના નેત્ર એ કંઈક લાલ છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીની ચારે તરફ રીંછ અને વાનર સુશોભિત છે. આવી સુંદર છબીની ભક્તિ તુલસીદાસજી કરે છે. અને શ્રી શિવજી કહે છે કે જે મનુષ્ય પ્રભુ શ્રી રામચંદ્રજીની ભક્તિ કરતો નથી તે મંદ બુદ્ધિ છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણગાન નારદ મુનિએ ગાયા અને દેવતાઓ હર્ષિત થઈ ઉઠ્યા અને કુંભકર્ણનો આ રીતે સંહાર થઈ ગયો. અને ત્યારબાદ રાવણ એ કુંભકર્ણના મસ્તકને પોતાના હૃદયથી લગાડીને વિલાપ કરવા લાગ્યો. રાવણના ઘરમાં જેટલી સ્ત્રીઓ હતી તે બધી સ્ત્રીઓ કુંભકર્ણની વીરતાના વખાણ કરીને વિલાપ કરવા લાગી. અને તે સમયે મેઘનાદ એ રાવણ પાસે આવ્યો અને મેઘનાદે રાવણને તેમ કહ્યું કે હે પિતાજી, હું તમને મારી કરામાત દેખાડીશ. મારી પાસે ઈષ્ટદેવ આપેલું બળ છે અને રથ છે. તેનો હું પ્રતાપ તમને કાલ યુદ્ધમાં બતાવીશ.